હોવું જોઈએ. જો એ વિરુદ્ધ જે દેખાય છે એ આત્માના પરિણામ જ નથી. આ પ્રતિભાસ શબ્દ એવો બહાર આવ્યો છે શાસ્ત્રથી, ગુરુદેવથી, કે મિથ્યાત્વ ચતુર થઈ જશે, નાશ થઈ જશે, મિથ્યાત્વ રહેશે નહીં. જે ઘેરાઈથી, ઊંડાણથી પ્રતિભાસનું અધ્યયન કરશે, પ્રતિભાસ એક શબ્દ છે, એનું વાચ્ય શું છે, એનો મર્મ શું છે, એ પ્રયત્ન કરશે તો અંતર્મુખ થઈ જશે. બહિર્મુખ ઇન્દ્રિય જ્ઞાન નહીં રહીએ. એ બહિર્મુખ થઈને ઇન્દ્રિય જ્ઞાન જાણશે પરને, કેવું જ્ઞાન ન થાય ત્યાં સુધી સાધક અવસ્થામાં પણ આત્મજ્ઞાન તો પરને જાણશે જ નહીં. ખરેખર અત્યારે જાણતું નથી, પણ જાણતો નથી એનો વિશ્વાસ આવતો નથી. વિશ્વાસ અનુભવથી આવી જશે. તો કે છે જેમ દર્પણની સપાટીની પેઠે દર્પણનું દળ તો સ્વચ્છ જ હોય, પણ એની પર્યાયમાં જ્યારે કોલસાની કાળ પ્રતિભાસે, કોલસો સામે પદાર્થ છે, એ તો કાળો જ છે, અને એનો પ્રતિભાસ દર્પણની પર્યાયમાં પ્રતિભાસ થાય છે, ઝલકે છે. તો જ્યારે એ કોલસો ઝલકે ત્યારે તો એની પર્યાય કાળી થાય કે ન થાય? સમજી ગયા? એની જે સામાન્ય તો સ્વચ્છ છે, તો એનો વિશેષ મલિન હોય કે ન હોય? જો એનું વિશેષ એના જેવું જ હોય, દર્પણ સ્વચ્છ છે અને એનો વિશેષ એટલે પર્યાય, એ મલિન ન હોય. નિયમ એની પર્યાય સ્વચ્છ જ હોવી જોઈએ. મેં વિચાર કર્યો સ્વપ્ન આવી નથી આયા કે આગળ બેસે છે તો છે ખરી, કોને ખબર, કાંઈ વગર. આ ભગવાન મહાવીર પછી પરંપરા ચાલે છે સતની. એમાં કોઈ વખત વચ્ચે કાળ એવો આવી જાય છે, કળી કાળ, કે સતનું વ્યાખ્યા બહાર ના આવે અને અસતની પરૂપણા થવા માંડે. એવો કાળે વચ્ચે આવે છે. પણ આપણા નસીબે કુદરતી આ કાળમાં આપણે જન્મા, એ કાળમાં ગુરુદેવનો જન્મ થયો એટલે સતની વાત બહાર આવી, ઘણી વાત બહાર આવી ગઈ. એમાં એ આ જે પ્રતિભાસ છે, આત્મા સ્વને જાણે ને પરને જાણે એવો જે વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. 4 પ્રકારના વ્યવહારમાં 2 અસદભૂત વ્યવહાર છે, કે રાગ થાય છે જ્ઞાન આત્મામાં અને રાગ આત્મામાં થાય છે એમ જાણવું ને કેવું અસદભૂત વ્યવહાર, ખોટો વ્યવહાર છે. એના 2 ભેદ, બુદ્ધિપૂર્વક ને અભૂત વ્યવહાર, સદભૂત ઉપચરિત અને અનુપચરિત. અસદભૂત એ આત્મામાં નથી. એટલે એ 4 પ્રકારના વ્યવહારમાંથી તો 2 પ્રકારનો વ્યવહાર તો એક સમયમાં ઉડી જાય. વિચાર કરે તો આત્મામાં રાગ થાય છે એ ભ્રાંતિ વટી જાય. ત્યારે આત્મામાં શું થાય છે કે જ્ઞાન થાય છે. સમયે સમયે બધા જીવોને જ્ઞાનનો પર્યાય પ્રગટ થાય છે. હવે એ જ્ઞાનની પર્યાયમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. અજ્ઞાનીઓ જ્ઞાનીઓ 8 જ્ઞાનની પર્યાયમાં કુમતિ કુશ્રુત કોવધી, સુમતિ સુશ્રુત સોવધી, મન પ્રયોગ અવધિને કેવળ જ્ઞાન. 8 પ્રકારની જ્ઞાનની પર્યાયમાં નિગોદના જીવમાં પણ સ્વપરનો પ્રતિભાસ થઈ ચૂક્યો છે, નવો થતો નથી. હવે જ્યારે આત્મા અનાદિ અનંત છે, તેનું લક્ષણ ઉપયોગ પણ અનાદિ અનંત છે. સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન હમણાં ન લેવું, વિશેષણ સામાન્ય ઉપયોગ. એ ઉપયોગમાં અનાદિ અનંત જે દ્રવ્યો છે, એ દ્રવ્યોના પ્રત્યેક દ્રવ્યની ભૂત ભવિષ્ય વર્તમાન કાળની પર્યાય સહિતનું દ્રવ્ય, એવા અનંતા દ્રવ્યો
એમાં જ્ઞાનમાં પ્રતિભાસે છે. નિગોદિયાને પણ એકેન્દ્રિય બેન્દ્રિય ગમે હોય. હવે એમાં જે પ્રતિભાસ થાય છે પર પદાર્થનો, એ પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં પ્રતિભાસ થાય છે. મલિન પર્યાય હોય તો પ્રતિભાસ ન થાય. પણ એને શુદ્ધ થવાની જરૂર નથી, સ્વચ્છ છે. શુદ્ધતા થાય ત્યારે પ્રતિભાસ થાય એમ નથી. પણ એ જ્ઞાનની પર્યાય જે ઉપયોગો લક્ષણ છે એ લક્ષણ હંમેશા સ્વચ્છ છે. જેવું સામાન્ય સ્વચ્છતા એમ આ પણ સ્વચ્છ છે ઉપયોગ. અને એ ઉપયોગમાં અંતર્મુખ થયા વિના અને બહિર્મુખ થયા વિના, અંતર્મુખ થયા વિના પણ જ્ઞાયક પ્રતિભાસે અને બહિર્મુખ થયા વિના પણ પર પદાર્થો એમાં. સમજાણું કઈ મધુભાઈ? કે બહિર્મુખ થાય ત્યારે પર પદાર્થો પ્રતિભાસે અને અંતર્મુખ થાય ત્યારે જ્ઞાયક પ્રતિભાસે એમ નથી. દર્પણની પર્યાયમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. દર્પણની પર્યાય તો દર્પણની પર્યાય રૂપે જ છે, એ તો જડ છે. એને અંતર્મુખ કે બહિર્મુખ થવાનો એમાં તો સવાલ જ નથી. છતાં પણ એ પર્યાયની સ્વચ્છતા એવી છે કે એમાં સ્વપરનો પ્રતિભાસ થયા જ કરે છે નિરંતર. હું તો થઈ ગયો છે પણ વર્તમાનની અપેક્ષાએ થાય છે એમ કહેવામાં આવે છે. હવે એ સ્વપરનો જે પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ પરસન્મુખે નથી ને સ્વસન્મુખે નથી. એ તો સામાન્ય ઉપયોગ છે. પછી એ ઉપયોગ કેના તરફ વળે છે? સ્વ તરફ વળી જાય તો સમ્યક જ્ઞાન અને પર તરફ વળે તો મિથ્યા જ્ઞાન. વિષયના ભેદે ભેદ થઈ જાય છે. બાકી છે તો સામાન્ય ઉપયોગ, પ્રગટ તો સામાન્ય જ થાય છે, પછી સામાન્યનો વિશેષ થઈ જાય છે લક્ષ ફેરે. કેમ કે સામાન્ય ઉપયોગ છે, બંધ મોક્ષનું કારણ નથી. સામાન્ય ઉપયોગ છે એ બંધનું કારણ કે મોક્ષનું કારણ નથી. સામાન્ય ઉપયોગમાં તો માત્ર પ્રતિભાસ છે. સામાન્ય ઉપયોગ સામાન્યને જાણે છે અને સામાન્ય ઉપયોગ પરને જાણે છે. જાણે છે એમ નથી, પ્રતિભાસ થાય છે માત્ર. હવે જે પ્રતિભાસ સામાન્યમાં થયો એને જીવને વિશેષ પણ થાય છે. તો વિશેષમાં જો પરસન્મુખ હોય તો મિથ્યા જ્ઞાન થઈ ગયું, પરમાણુ એમ થઈ ગયું. પરને જાણતા પરમાહમ ખ્યાવીને રહેતું નથી. અને જો સ્વસન્મુખ થાય કે જ્ઞાયક તે હું તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. એ બે પ્રકાર બંધ મોક્ષનું કારણ વિશેષ છે. પરસન્મુખ થાય તો બંધ, સરસન્મુખ થાય તો મુક્ત. સામાન્ય ઉપયોગ બંધ મોક્ષનું કારણ નથી. સૂક્ષ્મ જ્ઞાન સામાન્ય છે, એ બંધ મોક્ષનું કારણ નથી. વિશેષમાં પણ જો પરસન્મુખ થાય તો બંધાઈ જાય છે અને સ્વસન્મુખ ઉપયોગ થાય તો મુકાઈ જાય છે. સામાન્ય ઉપયોગ બંધ મોક્ષનું કારણ નથી, બિલકુલ નથી. બંધ મોક્ષનું કારણ દેખું કે વિષય ભેદે ભેદ છે. હવે જ્ઞાન તો આત્માનું હતું, એ લક્ષણ તો જીવનું હતું ઉપયોગ. પણ જેનું લક્ષણ છે એને પ્રસિદ્ધ ન કરતા અલક્ષને પ્રસિદ્ધ કરવા માંડ્યું. અલક્ષ એટલે પૂતગલને પ્રસિદ્ધ કરવા માંડ્યું. પૂતગલનું તો લક્ષણ નથી ઉપયોગ. જેનું લક્ષણ નથી એને પ્રસિદ્ધ કરવા ગયું તો એ તો અજ્ઞાન થઈ ગયું. હવે પાછો ફરે છે જ્યારે ત્યારે પ્રતિભાસમાંથી એમાં એને આવ્યું કે ઓ આ તો પર પદાર્થને હું જાણતો નથી, પર પદાર્થો મારા જ્ઞાનમાં પ્રતિભાસે છે. દર્પણમાં લાલ ફૂલનો પ્રતિભાસ દેખીને અજ્ઞાની અપરીક્ષક જીવ એ સ્ફટિકમણીને લાલ દેખે છે. હવે વિચારો કે એ લાલ ફૂલની
પર્યાય લાલ, ફૂલે લાલ ને એની પર્યાય પણ લાલ. એ પર્યાય ને દ્રવ્ય, એ પર્યાય તો ફૂલથી અભિન્ન છે. અહીંયા પ્રતિભાસ થાય છે સ્ફટિકમણીમાં, પણ અહીંયા એ રતાશ ઉડીને માંથી નીકળીને આવે છે, નથી આવતી. ને અહીંની સ્વચ્છતા અહીંયા જાય છે દર્પણની. દર્પણની સ્વચ્છતા દર્પણમાં અહીં છે, અને ફૂલની રતાશ ફૂલમાં રહેલી છે. માત્ર એનો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસના સમયે બે જીવને જાણે છે, એક પરીક્ષક ને અપરીક્ષક. હવે જો ખરેખર એ રાત્રિ પર્યાય થઈ હોય તો બધાને બેયને રાત્રિ દેખાવી જોઈએ. બરાબર બરાબર. એક કે છે કે આ સ્ફટિકમણી લાલ છે, કાચ છે. બીજો કે છે આ તો સ્ફટિકમણી સ્વચ્છ છે. કે સાહેબ એ સ્વચ્છતા તમે કરીને વાત, એ તો ત્રિકાળી સ્વચ્છતા છે. હું કહું છું વર્તમાનમાં એ લાલ થઈ ગઈ છે, તો ઝવેરી કે છે કે હું વર્તમાનમાં સફેદ કહું છું, તું વર્તમાનમાં લાલ કે છું. આપણી બેની ભૂલ વર્તમાનમાં થાય છે. કેમ કે પ્રતિભાસ દેખાણો ને એમાં. આ તો કાચ, રાતો કાચ છે કે પેપર વેટ. બોલો કે આ તો 10 લાખ રૂપિયા આવશે કાલ વેચીશ તો. સમજી ગયા? હવે પરીક્ષામાં ફેર મોટો, નફો નુકસાને મોટું. એમ દર્પણમાં જેમ પ્રતિભાસ થાય છે, કોલસાનો, ઝાડનો, મોરનો, ગમે એનો પ્રતિભાસ થાય છે. ભાઈ એ કઈ પ્રતિભાસ જે થાય છે એમાં નથી આવી ગયો. હવે જેનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, જેનો પ્રતિભાસ થાય છે રાગનો, શરીરનો, એ પ્રતિભાસ તો જ્ઞાનમય છે. એ પ્રતિભાસ જ્ઞેયમય નથી. એ જ્ઞાકાર જ્ઞાન છે, પણ એ જ્ઞાકાર નથી. જ્ઞાકાર નિમિત્તમાં છે અને જ્ઞાકાર જ્ઞાન ઉપાદાનમાં છે. ઓલું જ્ઞાકાર કહેવાય ને એના આકારો, પદાર્થો જેવા હોય એના આકાર હોય, પણ એના જ્ઞાકારો કહેવાય. સમજી ગયા? અને એ જ્ઞાકારોનો પ્રતિભાસ અહીં થાય છે. જેવો પદાર્થ હોય એવો પ્રતિભાસ છે. ભાઈ પદાર્થ અહીં આવે નહીં. કોલસાની કાળપ કે અગ્નિની ઉષ્ણતા દર્પણમાં આવે? આવી શકે જ નહીં, અશક્ય છે. એ તો માત્ર એનો પ્રતિભાસ થાય છે. તો એ ઝવેરી કહે છે કે આ તો સફેદ છે, એકદમ સ્વચ્છ સ્ફટિકમણી છે, દ્રવ્ય ગુણ પર્યાય સરખા છે એના. સમજી ગયા? એમ સરખા છે. એમ અનંતના દ્રવ્ય ગુણ પર્યાયને જોવે. આ દ્રવ્યમાં ચેતના, ગુણમાં ચૈતન્ય, અને એની પર્યાયમાં ચીજ વિવર્તન ચેતના જોઉં છું. એની પર્યાયમાં રાગ નથી. પછી અહીંયા મેળવે છે અહીંયા કે હું ચેતન, મારા ગુણો ચૈતન્ય, અને ચેતના મારી પર્યાય છે. આ જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, પરને જાણતું નથી. ત્યાં અરિયંતને યારે મળીને પોતાનો આત્મા એવો છે તો મોક્ષે થઈ જાય છે. સામાન્યથી મળે, વિશેષથી ન મળે. ખરેખર તો અહીંયા પણ વિશેષમાં રાગ થતો નથી, વિશેષમાં જ્ઞાન જ થાય છે. પણ એને રાગનો પ્રતિભાસ દેખીને ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે મારામાં જાણે રાગ થાય છે એવી ભ્રાંતિ થઈ છે. ભ્રાંતિ નીકળી જાય છે. રાગ નથી નીકળતો. રાગ તો આવ્યો હોય તો નીકળે ને. એટલે તો રોકાઈ ગયો છે આખું કે મારી પર્યાયમાં તો રાગ થાય છે ને, દ્રવ્યમાં રાગ ન થાય તો કઈ નહીં. એવા વ્યવહારના કથનને સત્યાર્થ માનીને ભ્રાંતિમાં જીવ પડી ગયા છે. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાન જ પ્રગટ થાય છે, અને એ જ્ઞાનમાં બાળગોપાલ સૌને ભગવાન આત્મા જણાવી દયો છે, પણ માનતો નથી. કે રાગ થાય છે, પણ રાગ થાય છે તો એ વિશેષ છે. રાગ જળ, એમાં કઈ જાણવાની ક્રિયા તો નથી. તો એ રાગ છે, પર્યાય છે, કોની છે, કોની હારે મળે છે તપાસ તો કર. આની હારે મેળવવા જાવ તો મળતું નથી.
અને પૂતગલની હારે મેળવા જાઉં તો યા તો સ્પર્શ જ ગંધવર્ણ છે. એ કેવી રીતે એને મેળવવું કે એ નો કર્મની તે વાત છોડી દે, તું દ્રવ્ય કર્મમાં જા. આ રાગ છે એ દ્રવ્ય કર્મના પરિણામ છે, નો કર્મના પરિણામ નથી. આ પથ્થરો છે ને એ નો કર્મ છે, એમાં રાગ ન થાય, દ્રવ્ય કર્મમાં રાગ થાય, એનો અનુભાગ છે. એ ક્યાંથી આવ્યો રાગ એમાં કે પૂર્વે અજ્ઞાન ભાવનું નિમિત્ત પામીને એ પરિણમ્યો તો એનું નિમિત્ત પામીને ઓલું એનો અનુભાગ રૂપે પરિણમ્યો છે. આ મુંબઈમાં ઘણા વર્ષ પહેલા પ્રશ્ન થયો હતો, ત્યાં તો વાંચતો હતો ને ત્યારે પછી વંચાયું કે કળશ ત્રીજી ગાથામાં છે, જોઈ લેજો. હા, રાગ છે ને એ જીવનો સ્વભાવ તો